હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે શું દુનિયામાં ભૂત હોય છે? રાત અંધારી રહી, આકાશમાંના તારાએ અંધકારને ઉલેચવા એમનાથી થાય એટલો પ્રયત્ન કરતા હતા. 11 વાગી ગયા હતા. ડાયરાનું ઉઠામણું કરવાની પહેલ પેલા મોહને કરી. મોહને ડાંગ હાથમાં લીધી અને તેના મિત્રોને કહ્યું, કોઈ દિવસ ભૂત જોયું છે? જો હિંમત હોય તો હાલો મારી સાથે, પેલા તળાવમાં ભૂત છે કે નહીં તે આજે ખાતરી કરવા જાવું છે. બધા મિત્રો બોલ્યા કે તળાવના પીપળે ભૂતનો વાસ છે. ઈ વાત ખોટી નથી, જેને હોય તેને વળગે છે. આપણા ગામની કેસર જે આત્મહત્યા કરી મરી ગઈ છે, તેનો આત્મા તે પીપળામાં છે. ક્યારેક રાતના કૂતરું, બિલાડી, શિયાળ થઈને આવે છે અને જે બીવે એને ધ્રુજાવી નાખી વળગે છે. ત્યાં તો મોહન બોલ્યો, મારા પગ પાસે આવે તો આ ડાંગ વડે એના હાડકા ખોખરા કરી નાખું. અને હું તો એક વાત જાણું છું કે જીવતું કશું ના કરી શકે તો મરેલું આપણો વાળ પણ વાંકો ના કરી શકે. અને કહેવાય છે કે પીપળા નીચે કેસર બીજી ભૂતળીઓ સાથે ગરબા પણ ગાતી હોય છે. અને વળી એક મિત્ર બોલ્યો કે થોડા દિવસ પહેલા કેસર હરાયો પાડો થઈને એક ભાઈ સામો શિંગણા માંડ્યા. તો બીજો બોલ્યો, સ્ત્રીનું રૂપ લઈને રસ્તો રોકી ઊભી હતી. તો ત્રીજો વળી કહે કે રસ્તે જતા મુસાફરને એણે માથે ટોપલો ચડાવવા બોલાવ્યો હતો. મુસાફર અજાણ્યો એટલે ટોપલો ચડાવ્યો તો ખરો, પણ તરત તે ભડકો થઈ અદ્રશ્ય થઈ ગઈ અને બી મર્યો અને એને તાવ ચડ્યો. એ કથા ગામમાં જગ જાહેર હતી. મિત્રોની વાતો સાંભળી મોહનને પણ છાતીમાં થોડીક ધાક તો બેઠી, પણ મિત્રો સમક્ષ પોતે નીડર છે એવું જાહેર કરવા માંગતો હતો. મોહનના શરીરમાં ભયની આછી કંપારી વિદ્યુતની ઝડપે પસાર થઈ ગઈ. હિંમત કરી ડાંગ લઈ તે ઊભો થયો કે હાલો, અને ત્રણેય મિત્રો અંધારી રાતમાં ચાલતા થયા. તળાવની પાસે પીપળાના ઝાડ નીચે બેઠા. તળાવની મધ્યમાં ગરબા ગવાતા હતા. એ કઈ ગમ્મત ન હતી. પહેલા તો બધા મિત્રોને લાગ્યું કે આપણને ભણકારા વાગે છે એમ માની લીધું, પણ તળાવની પાળ ઉપર ગયા અને અંધકારમાં પણ એણે ગરબે ઘૂમતા ઓળા જોયા. ચોખ્ખો અવાજ સંભળાતો હતો, પછી ભ્રમ રીતે સી રીતે સેવે. ત્રણેય મિત્રોની નાડીના ધબકારા વધી ગયા હતા કે સાચું કેસર જ ગરબા ગાય છે, અને જો તેની નજીક જઈશું તો આપણને બીવડાવવા નવું રૂપ લેશે અને વળગશે. એવું વિચારી બધા ઘર તરફ ચાલતા થયા. પણ આ શું? જેમ જેમ તળાવથી દૂર થતા ગયા તેમ તેમ એ રડવાનો, ગરબા ગાવાનો અવાજ આવતો બંધ થઈ ગયો. પછી તો ત્રણેયને હિંમત આવી કે જો સાચે જ ભૂત હોય તો આ શું? અને સ્ત્રીઓ જ્યારે ગાતી હોય ત્યારે કેવો મીઠો અવાજ લાગે, પણ આ તો કકરો અવાજ. અને બધાએ હિંમત કરી વિચાર્યું કે હાલોને પાછા જઈએ, કે ગરબો ચાલુ છે કે શું? એક મિત્રનું મન કહેતું હતું કે આ બધી પંચાયત કરીને આપણે શું, આપણે આપણી ઘરે જ જવું જોઈએ. પણ મોહનને આ વાત ન ગમી કે ચૂપચાપ ચાલ્યા જઈએ એનો અર્થ શું? અને ફરી બધા તળાવ ભણી પાછા પગ ઉપાડ્યા. હાથમાં ડાંગ હતી અને નક્કી કર્યું કે જ્યાં ઓળા દેખાય ત્યાં સુધી જવું છે. અને નજીક પહોંચ્યા તો બીજું ગીત ચાલતું હતું. એ નિર્ભય બનીને સાંભળવા લાગ્યા, પણ એની કોઈને પડી ન હોય તેમ એ ઓળામાંથી કોઈ નજીક આવ્યું નહીં. અને રાસ ગરબામાં બધા તલ્લીન હતા. કઢંગા રાગમાં બધા તલ્લીન હતા. મોહને જોશથી ડાંગ પછાડી. ગઈકાલે જે ઓળા જોયા હતા તે લાંબા હાથ કરીને બૈરા કૂટે તેમ છાતી ઉપર હાથ પછાડી કૂટી રહ્યા હતા. અને હાય રે હાય એવા મોઢામાંથી અવાજ નીકળતો હતો. ફરી ડાંગ પછાડી મોહન બોલ્યો, કોણ છો તમે? કેમ અહીં કૂટો છો? અને ફરી જોશથી જમીનમાં ડાંગ પછાડી. ડાંગનો અવાજ સાંભળી ઓચિંતું રડવું કૂટવું બંધ કરી દીધું. મોહનને તેના તરફ આવતો જોઈ બધા એકબીજા સામે જોવા માંડ્યા. ભૂતના ઓળામાંથી એક જણ બબડ્યું કે ગામથી દૂર કોઈને હરકત ન થાય તેમ આપણે દિલ બહેલાવી રહ્યા છીએ. એમાં એના બાપનું શું જાતું હશે, તે અડધી રાત્રે ડાંગ લઈને આવે છે. બીજો બોલ્યો,
આ ગામમાં આપણો વાસ નવો છે, એટલે આપણી મોજ કઈ જાતની છે એ ગામનાને સી ખબર. મોહન નજીક આવતો હતો, પણ મનમાં તો કેસરની જ ફાળ હતી અને ડાંગ પછાડી બોલ્યો, કોણ કેસર? તારો દહાડો હવે ભરાઈ ચૂક્યો છે. હવે તું આ પીપળામાંથી તારો વાસ છોડી દે. અને સાચે બન્યું એવું કે આ બધાય રાસ લેતા હતા, તેમાંથી કેસર હતી તે મોખરે આવી, બોલી કે તમે કઈ કેસરની વાત કરો છો? અને મોહને દાંત ભીસીને બોલ્યો કે તારી ભૂત થઈને પીપળે વાસો કરીને બેઠી છો. આખું ગામ આ તળાવે આવતા બીવે છે. અને બધા ખડખડાટ હસી પડ્યા. અને કેસર હસતા હસતા મોહનને બોલી, જુવાન, તું કોણ છે? તે હું ઓળખતી નથી. મારું નામ કેસર છે ખરું, પણ હું ભૂત નથી. અમારામાંથી કોઈ ભૂત નથી. અને મોહન ગુસ્સાથી અને ડરથી વચ્ચે બોલ્યો, ત્યારે કોણ છો તમે? અને આમ અડધી રાત્રે અહીં તળાવમાં ગાવાના અને રડવાના ફતવા કેમ માંડ્યા છે? કેસર બોલી, ગામમાં લોકોને ઘેર મીઠું પાણી ભરી લાવનારને તું ઓળખે છે ને? હા, મોહન બોલ્યો, હમણાં બાયલાઓનું ટોળું પાણી ભરવાના કામમાં જામતું જાય છે, તો અમે બધા એ જ ટોળું છીએ. અને મોહન બોલ્યો, તો શું તમે બધા ભૂત નથી? અને કેસર બોલી, અમે જેમ નથી પુરુષમાં તેમ નથી સ્ત્રીમાં. અમારી મોજ પણ વિચિત્ર છે. રાત્રે અમે બધા ભેગા થઈ સ્ત્રીના કપડાં ન પહેરીએ, ગાઈએ કે કૂટીએ નહીં, ત્યાં સુધી ચેન પડતું નથી. અત્યાર સુધી અમે એકલ દોકલ હતા, પણ હવે વસ્તી વધી ગઈ છે. ગામમાં કોઈને અડચણ ન થાય એટલે દૂર દૂર તળાવમાં આવી મોજ માણીએ છીએ. અને મોહને ડાંગ જમીન પર જોશથી પછાડતા બોલ્યો કે હત તારીની, આ તો વર્ષોથી ખોટા આપણે બીતાતા કે કેસરનું ભૂત છે. અને બીજે દિવસે સવારે મોહને આખા ગામમાં વાત કરી. હવે આખું ગામ રાતના પણ તળાવની પાળે બેસે છે. તો ફ્રેન્ડ્સ, જો આ સ્ટોરી ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ.